જય માતાજી બધાને અને જય શ્રી કૃષ્ણ અને હર મહાદેવ. આજે સરસ ટમેટાનું ને સેવનું શાક બનાવવું છે મસ્તીનું. તો વિડીયોમાં એન્ડ સુધી બના રહેજો. એટલે આપણે ટમેટા ધીમે ધીમે કાપી લઈ. નવી રેસીપી સરસ સેવ ટમેટાનું શાક અને પરોઠા અથવા તો રોટી બેમાંથી એક બનાવવું. ઝીણા ઝીણા ટમેટા કાપી લો. હમણાં તો સપ્તાહના વિડીયા છે એ વાયરલ કરું, વિડીયો મૂકું છું. આમાં કંઈ રીતે ઉતારતા ખબર નતો અવાજ આવે તો. અત્યારે તો બકાલું મોંઘું એવું છે ને તો વાત જ ના પૂછો. ટમેટા ગુવાર ને કિસોડા ને ભાવ છે કોઈ. સપ્તાહ પૂરી થઈ ગઈ, હવે બીજી સપ્તાહ ચાલુ થવાની છે. આ મહિનો ઉતરે એટલે એપ્રિલ મહિનો ઉતરે ચાલુ થવાની છે સપ્તાહ. ભાગવત સપ્તાહ મોટી થવાની છે. આ તો અમારી મહિલા મંડળ દ્વારા તો પ્રજ્ઞા પુરાણ એટલે એના વિડીયો મૂકતી અને કીધા હું ચોકડી ચાલુ કરી દઈ. એક નાખી ખાલી ડુંગળી, એક જ જાજી નથી નાખતી, ખાલી સ્વાદ અનુસાર ડુંગળી. એને આપણે કટિંગ કરી લઈ, એની સમારી લઈ મસ્તીની ઝીણી સમારી. પછી એની ચિપ્સ કરી ઝીણી ઝીણી. સરસ આવી રીતે બનાવો તો મસ્તીનું થાય. જાજી ડુંગળી નાખી તો સેવ ટમેટા ડુંગળી જેવું થાય. આ સ્વાદ અનુસાર ડુંગળી, સ્વાદ અનુસાર ટમેટા, સ્વાદ અનુસાર સેવ. ડુંગળી તીખી એવી ઉડવા માંગી એમ કે બધા હાહુ વાલા હોય ને ડુંગળી ઉડે. મને ઉડે બહુ એટલે મારું વખાણ કરું. હાલો સગડી આપણે મૂકી દીધું છે કઢાઈ. એની અંદર નાખી તેલ આવી જાય એટલે નાખી ડુંગળી. મસાલાને ગોતી લઈ. મસાલું છે એલ્યુમિનિયમનું, પેલાનું કેટલા વર્ષથી લગભગ 35 વર્ષ થઈ ગયા આ મસાલા. 20 થી 35 વર્ષ હજી એવું છે. મારે મસાલી પડ્યું એવું પણ સ્ટીલનું પણ એ નથી વાપરતા. દેશી રોડ હોય નહીં. આની અંદર જીરું નાખી અને રાઈ નાખી. હિંગ કેવી સ્વાદ અનુસાર હિંગ કરી નાખી. હિંગ રાઈ આવી ગઈ, જીરું આવી ગયું તો તળાટી મારવા માંડ્યા. અને ગરમી ખાઈએ પંખો બંધ કરી દીધો. અવાજ આવતો તો ડુંગળી કાપી આવી ચિપ્સની જેમ કાપી છે આવી રીતે. સ્વાદ અનુસાર ડુંગળી વગાડી નાખી. ફરી વળીને ચોળવા દઈ. હમણાં તો આવે છે રૂપાલા ભાઈનું આંદોલન. જ્યાં જોગી ત્યાં રૂપાલો દેખાય. પણ જે થયું એ ખોટું થયું કહેવાય. આવું ના બોલાય રૂપાલા સાહેબને કઈ. તમે હજી અમને જોયા નથી, ઓળખા નથી. અને ઓળખા પહેલા તમે સીધું અમને એમ કીધું કે રોટી બેટીનો વ્યવહાર હતો. હવે તમને મૂકશે તો નહીં જ અમારા ભાઈઓ બહેનો જે પણ અગ્રણીઓ નેતા હોય છે. આપણે એમ કહીએ કે રૂપાલા સાહેબની ટિકિટ રદ થાય એવી પ્રાર્થના કરી અને શાંતિથી આ બધું પતી જાય એવી માતાજી આપણે પ્રાર્થના કરી. એને ટિકિટ મળે નહીં એવી પ્રાર્થના કરી રૂપાલા સાહેબની. સરસ ડુંગળી ચડવા મીની મસ્તીની દેખાડવા. ડુંગળી આવી આપણે સુધારી એટલે અમે લાગે હવે સુધારી દીધી ડુંગળી ચિપ્સની બને અને બ્રાઉન થઈ ગઈ છે. હવે એની અંદર આપણે નાખી દઈએ ટમેટા. સરસ બ્રાઉન થઈ ગઈ ટમેટા આપણે સુધારેલા હતા અંદર નાખી દઈએ. એની અંદર નાખી દઈએ થોડીક હળદર. આની અંદર નાખ્યા ટમેટા આપણે અને નાખી હળદર સ્વાદ અનુસાર. ટમેટા ભાઈને નાખી દીધા અંદર. ટમેટા જો તોડવાનું જશે. નાખી લસણ વાળો મસાલો, સ્વાદ અનુસાર મરચું. હલાવી જોઈ લો. જો કલર કેવો સરસ આવે. તેલ ઓછું દેખાય થોડુંક ને ફૂટશે હમણાં. નાખી થોડું પાણી આમાં થોડી વાર ઉકળવા દઈ. પછી અંદર આમાં દહીં થાય તો હોય ને કોઈ દી. હા ટમેટા ખાટા જ હોય અને સેવ ટમેટાનું શાક છે એટલે તમે કોઈ દિવસ બનાવ્યું નથી. રસો બનાવતી આમ રસદાર બહુ જાજો સરસ બનાવતી. સરસ રસો ઉપડી ગયો મસ્ત મસ્ત.
રસો ઉકળવા માંડ્યો છે, એમાં આપણે ગાંઠિયાનો ભૂકો છે એટલે એ આપણે નાખી દઈએ. ગાંઠિયા હતા જાડા ગાંઠિયા, એની અંદર ગોકળની 1 પેકેટ સેવ નાખી દઈ. ક્યારેક બનાવજો આવું અને એમને યાદ કરજો કેવું લાગ્યું. સ્વાદ સરસ આવે એનો, કેમ કે રસો ઘાટો થઈ જાય, ટમેટા હોય, ટમેટાનો રસો ઘાટો થાય. મેં આ ગાંઠિયાનું ઓલું નાખી ખાંડીને કંઈ ઘાટું જો દેખીતા લાગે સરસ, સુગંધ પણ સરસ આવે છે. તમને નહીં આવતી, મને આવે છે. આની અંદર થોડોક આપણે ગરમ મસાલો નાખી દઈએ. ભાવે તો રામદેવને ભાવે ને. ઓ બધું બાને ના ભાવે, મિસ્ટેક પડી ગઈ. સરસ જો બની ગયું. હવે આને ઉતારી લઈએ આપણે ને પછી રોટલી બને એટલે જમવા માંડી. તો મારું આ સેવ ટમેટાનું શાકની રેસીપી કેવી લાગી એવું કોમેન્ટ કરજો. જય માતાજી બધાને. આજે શીતળા સાઈડ છે એટલે શીતળા પૂજવા જવું છે, તો પેલા નાગલો બનાવી લઈ રૂનો માતાજી હાટું. આજે ઠંડુ બનાવ્યું હતું, આજે આખો દિવસ ઠંડુ ખાવાનું છે. ચૈત્રી સાઈતમ છે, કાલે આઠમ છે અને પરમ દિવસ રામનવમી છે, બુધવાર ને રામનવમી. રામદેવભાઈનો બર્થડે, રામનવમીનો હેપી બર્થડે હતો, જન્મદિવસ તે દિવસે રામદેવનો. જો નાગલો બનાવી લીધો શીતળામાનું. એક ચુંદડી બનાવી લઈ, સરસ નાગલો બનાવી લીધો છે. હવે ચુંદડી બનાવી સરસ માતાજી, 4 છેડા કરી અને કંકોવારી કરી માતાજીને કાલાવાલા કરી સરસ જો ચુંદડી બની ગઈ. એને કરી ચાંદલો કાબાથી કરી અને મૂકી દઈ. હવે આપણે કુલેર બનાવી લઈ લોટ, અને હવે કુલેર બનાવી લઈ. લોટ છે એ હા, અને એમાં નાખી ગોળ નાખો અને ઘી. હવે ચોરી બધું માથું છે એટલે ગઢમાં જાઉં શીતળામાં પૂજવા. પાણીયારે પૂજાય પણ ગઢમાં છે ને સકેતમાન મંદિર, ત્યાં શીતળામાં બેઠા છે એટલે અહીંયા અમે બધા ભાઈ ભેરા થાવી શીતળામાં પૂછી કાલાવાલા કરશી. ચાલો કુલેર બની ગઈ મસ્તની, સરસ ચોરી નાખું. કાચો લોટ, ઘી અને ગોળ બહુ સરસ લાગે. નાના હતા ને ત્યારે બહુ ચોરીને કુલેર ખાતા. જો સરસ કુલેર બની ગઈ મસ્તી. અહીંયા મૂકી દઈ. આ છે કંકુ, આમાં છે દહીં ને દૂધ, અને અહીંયા ઝાર છે, અહીંયા મીઠું લીધું. તો પાણીનો એક લોટો લઈ લઈ અને જાય શીતળામાં પૂજવા. તો જય માતાજી. જો થાળી તૈયાર કરી લીધી અને જાય પૂજવા. રૂમાલ ઢાંકી દઈ. જો રૂમાલ ઢાંકી દીધો ને હાલ શીતળામાં પૂજવા. જો શીતળામાં જુવારો જાય. અહીંયા આ સરપસ ને મિત્તલબાન, સપનાબાન, કૃપાલભાઈ એકલા વાતો કરે. હાલો ધોઈડા છે. આવો સરસ આવતું જય શીતળામાં. મહાદેવ ના કા અહીંયા જોવારવાનું હે. હાજી રોડ તે હારું. જય શીતળામાં. જય શીતળામાં. વારા પછી વારો. જય હા તમે પણ હાથમાંથી પછાડો છો. દડુબા જેવા રહે શીતળામાં. ના ઉતાર દે. આંબડીલા વાળા ટેમ્પા પૂર દેવાસ બધાને. ધીરે ધીરે કરો, માતાજી લાગી જશે. કૃપા ભાભી બોલાવે. થોડું દહીં દૂધ છે ને દે તો દહીં દૂધ છે.
તમારે જોઈશ બળી નથી દેવી. જય સીતારામ.